મોરબીમાં મિત્રની હત્યા કરી દ્રશ્યમ ફિલ્મની જેમ આખા બનાવને લઈને છેલ્લા 20 દિવસથી પોલીસને ગેરમાર્ગે દોરતા ઈસમને મોરબી પોલીસે પકડી પાડ્યો છે તેમજ મૃતદેહ પણ કબજે કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ જીતેન્દ્ર કેલા નામના યુવકની જે ગુમ થયાની તેના ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે અંગે પરિવારજનો દ્વારા યુવકની હત્યાની શંકા પણ વ્યક્ત કરાઈ હતી। ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી નક્કર પુરાવાના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો, જેમાં મૃતક મિત્રએ 18 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા, જે રૂપિયા પરત માંગતા રૂપિયા પરત ન આપવા પડે તે માટે હત્યા કરી હોવાનું આરોપી જીતેન્દ્ર ગજિયાએ કબૂલ કર્યું હતું। સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારું નામ કૈલા શૈલેષભાઈ છે। હું અને મારો ભાઈ અને હળવદ મુકામે રહેતા હતા। મારો નાનો ભાઈ ટ્રાન્સપોર્ટનો ધંધો મોરબી મુકામે કરે, રોજ હળવદથી મોરબી અપડાઉન કરતો હતો। મારા ભાઈને જીતુ ગજિયા સાથે નાણાકીય લેવડ દેવડ થયેલ હતી। જીતુ ગજિયાએ મારા ભાઈ સાથે નાણાકીય ઉચાપત કરી અને મારા ભાઈ સાથે દગો કરી, ખોટું બાનાખત કરી અને મારા ભાઈને એને ગોંધી એની ઓફિસે ગોંધી રાખી અને મારી નાખેલ હતો। મેં ગત 20 તારીખે પોલીસ કચેરીમાં મેં અરજી કરેલ ગુમસુદાની। પોલીસની સઘન તપાસને અંતે આજ રોજ મારો ભાઈ એને માણેકવાડા ગામથી આગળ જમીનમાંથી એને દાટીને ખરાબ હાલતમાં મારો ભાઈ મને મળી આવેલ છે। પોલીસ રાણા સાહેબ અને જાડેજા સાહેબે ખૂબ જ આ કેસની અંદર ગંભીરતા લીધેલી અને ખૂબ તપાસને અંતે મારો ભાઈની એને ડેડ બોડી મળી આવેલ છે આજ રોજ। તેની ઓફિસે મારા ભાઈ સાથે અજુગતું બનાવ કરી અને મારા ભાઈના કપડાં બદલાવી પોતે પહેરી અને મારા ભાઈનો હેલ્મેટ લઈ અને એનું બાઇક લઈને તે નીચી માંડલ મુકામે મૂકી આવેલ અને પરત એની ઓફિસે આવેલ। સીસીટીવી ફૂટેજને અંતે પોલીસે તપાસ કરી અને તેની પૂછપરછ કરતા આ બધી તપાસ બહાર આવેલ છે। જીતુ ગજિયાની હિસ્ટ્રી બહુ એક ગુંડા તરીકેની અગાઉ અમે જાણેલી હતી એની હિસ્ટ્રી, અને આજે મારા ભાઈ સાથે એક સાજિશ કરીને મારા ભાઈને એને મારેલ હતો। ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે કે તે એને આવા ગુંડા તત્વોને એને છોડે ને એને સઘન એવી ફાંસીની સજા કરે એવી। જી, ગઈ 25/6/2024 રોજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક જે મિસિંગ દાખલ કરવામાં આવેલી હતી, એક ગુમશુદાની ફરિયાદ લેવામાં આવેલી હતી અને એ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈ 20 તારીખથી આ ગામના જે ભોગ બનનાર ગુમ થનાર છે જીતેન્દ્ર કહેલા, એ 20 તારીખથી ઘરથી ઓફિસ માટે નીકળ્યા હતા અને એ પછી પોતાના મિત્ર સાથે મુલાકાત કરી અને એ પછી જ્યારે સાંજે ઘરે પરત આવતા હતા જે ટાઈમે પરત ના આવતા એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। પછી આ સમગ્ર બનાવની ગુમશુદાની તલાશમાં અને એની તપાસમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબીની ટેકનિકલ ટીમ લગાડવામાં આવેલી હતી। કેટલીક વસ્તુઓ એમાં એવી ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપરથી ખ્યાલ આવ્યું જે ખરેખર બનાવની જાહેરાતના પ્રમાણે અથવા જે પ્રમાણે સમગ્ર કડીઓ એક સાથે જોડાય એ પ્રમાણે સેટ ન થતા હતા। ફરીથી જે પરિવાર સાથે કોન્ટેક્ટ કરવામાં આવેલા તો એમાં જણાવ્યા મુજબ અને જે ગુમની જે તપાસ બાબતની એને જાણ કરવામાં આવી અને એ પછી ગુમ થનારના પરિવારના સભ્ય એના ભાઈએ જે છે એ એક ફરિયાદ દાખલ કરાઈ આરોપી આ કામના આરોપી છે જીતેન્દ્ર ગજિયા વિરુદ્ધમાં કે એના જે ભાઈ છે ભોગ બનનાર છે એને કોઈ અપહરણ કરી અને ગેરકાયદેસર રીતે ગોધી રાખ્યા હોય એવી હકીકત જણાવતા એ ફરિયાદ 25 તારીખે નોંધ કરવામાં આવી। પછી આ ફરિયાદના કામે આરોપીની અરેસ્ટ કરી અને એમાં પૂછપરછ દરમિયાન એવો ખુલાસો મળવામાં આવેલા કે એ જે આરોપી છે એ ગુમ થનાર જે તે વખતના જે ભોગ બનનાર છે એના જે તે જ દિવસે એટલે જે ગુમની તારીખ છે 20/6ના રોજ એ જ દિવસે એને એના ખૂન કરી નાખવામાં આવેલા હતા એવી એને કબૂલાત આપી અને એની જ નિશાનદેહી ઉપરથી જે એક લાશ છે એ લાશની પણ રિકવરી કરવામાં આવી અને હાલ એ લાશના પીએમ અને આગળની ફોરેન્સિક કાર્યવાહી ચાલુ। કેસ બાબતની વાત કરીએ તો ખૂબ જ ટિપિકલ અને કોમ્પ્લેક્સ જેવા કેસ હતો। જ્યારે આ ગુમ થનારની તપાસ માટે સમગ્ર અલગ અલગ વિસ્તારના 20થી વધુ એવા ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી જે સીસીટીવી કેમેરાના ફૂટેજ લોકો જોડે વાત કરીને એના સમગ્ર રૂટની જે માહિતી આ મેળવ્યા પછી એ ખ્યાલ આવ્યો કે જે તે દિવસે એટલે કે 20 તારીખના દિવસે એ ગુમ થનાર હાલ જે આરોપી છે એના ઓફિસમાં ગયા હતા અને એના વચ્ચે જે પણ વાતચીત થઈ હોય અને અરાઉન્ડ 4 વાગ્યાના આજુબાજુ
જે ગુમ થનાર છે એના જ રીતે દેખાતા, મતલબ એના જ ટાઈપના કપડાં પહેરેલા એક માણસ એના ઓફિસમાંથી નીકળે છે અને ત્યાંથી બાઇક લઈને નીકળી જાય છે. પરંતુ એમાં જે શંકાની વાત એવી હતી કે ઓફિસમાં જે તે વખતે 2 લોકોની હાજરી ઓફિસમાં જતા વખતે પ્રતિસ્થાપિત થાય છે, પરંતુ નીકળનાર માણસ એક જ હોય છે. તો એ કોણ હતા, કઈ રીતે હતા, ખરેખર ગુમ થનાર ત્યાંથી નીકળ્યું કે બીજા કોઈ માણસ ત્યાંથી રવાના થયા છે, એ બાબતની જ્યારે તપાસ કરી અને જ્યારે આરોપીને અરેસ્ટ કરીને પૂછપરછ કરવામાં આવેલી, તો એ બાબતના સમગ્ર ખુલાસો થયો કે આ પ્રકારે જે હાલ આરોપી છે એ જ જે છે એ ભોગ બનનારના મર્ડર કર્યા પછી એની જે બાઇક છે એ બાઇક કોઈ બીજી જગ્યા છોડીને અને પરત ઓફિસે પરત આવ્યા હતા. હાલ એ બંને એકબીજાના મિત્રો હોય છે અને અત્યાર સુધીની તપાસમાં પ્રથમ દૃષ્ટ્યા જે એ બનાવના મોટિવ જે ધ્યાન ઉપર આવે છે, એ પૈસાના મોટિવ ધ્યાન ઉપર આવે છે. જે ભોગ બનનાર છે એ આરોપીને કુછ પૈસા 10 લાખ રૂપિયા આપ્યા હતા, ઉધારના હાથ ઉછીના પૈસા આપ્યા હતા અને એ પરત લેવા બાબતમાં બંને વચ્ચે કોઈ બોલાચાલી થઈ હશે અથવા હાલ આ કામના જે આરોપી છે એને પૈસા પરત આપવું ના પડે એ બાબતે મર્ડર કરી નાખ્યા હોય એવી હાલના તબક્કા ઉપર એવા જણાયા આવે. જી, મર્ડરની ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીના જણાવ્યા પ્રમાણે એના ગળું દબાવીને એનો મર્ડર કરવામાં આવેલા છે, પરંતુ એ ચોક્કસ જે ઇન્ફોર્મેશન છે એક વખત ફોરેન્સિકના નિર્ણય આવ્યા ઉપરથી આપણે ચોક્કસ રીતે કન્ફર્મ કરી શકીએ. અને એ મર્ડર કર્યા પછી એ જે બોડી છે એને એક બોક્સમાં પેક કરી, જે કાર્ડબોર્ડના બોક્સ હોય છે, અને પોતાની જે 4 વ્હીલ ગાડી છે એમાં લઈ જઈ અને માણેકવાડા પાસે એક ખેતરના બાજુની જગ્યા ઉપર જમીનમાં એને ગાળી દેવામાં આવે. હાલ આપની તપાસમાં મર્ડરના વખતે 2 જણાની જ હાજરી હતી. મર્ડર થયા પછી કોઈ જાતના કોઈએ એને હેલ્પ કરી હોય અથવા બીજી કોઈની સંડોવણી છે કે કેમ, એ બાબતની તપાસ ચાલુ છે. જી, એના હાલ જે ગુનાહિત ઇતિહાસ ધ્યાન ઉપર આવેલા છે, એક જેતપર ના મર્ડરના ગુનાના કામે એને સજા પણ પડી છે અને એ સજાના કામે મારા ખ્યાલથી અપીલ ઉપરથી જામીન ઉપર હાલ મુક્ત થઈને મોરબીમાં રહેતા હતા અને પછી 2023ના વર્ષમાં એક ઇલીગલ મની લેન્ડિંગ એક્ટ મુજબના ગુનો પણ નોંધાયેલા હોવાની હકીકત ધ્યાને આવે. આરોપીની એક દુકાન છે, મારા ખ્યાલથી મોબાઈલ રિપેર અથવા મોબાઈલ વેચવાની એક દુકાન જેવી છે. ફિલ્મ ચોક્કસ રીતે તો આપણે ના કહી શકીએ, બટ એ વાત ખરી કે એમાં જે બનાવ એટલે એ પ્રકારના ઇન્સિડન્ટને અંજામ આપ્યા પછી પોલીસને ગુમરાહ કરવા માટે અથવા પોલીસ એના સુધી ના પહોંચી શકે એના માટે ખૂબ જ મગજ લગાડીને મર્ડર કર્યા પછીથી લઈને અને બોડી જે તે જગ્યા ઉપર સંતાડવાથી તમામ વસ્તુઓને ખૂબ જ કાળજીથી એને ધ્યાન રાખવામાં આવેલા હતા. પોતાની હાજરી કોઈ જગ્યા પ્રતિસ્થાપિત ના થાય અથવા પોતાની ઓળખ છુપાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવેલા હતા, પરંતુ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબીની જે સર્વેલન્સ ટીમ છે એને ખૂબ જ મહેનત કરીને અને આ સમગ્ર જે એનો પ્લાનિંગ હતો એને આપણે અત્યારે એક્સપોઝ કરી દેવામાં આવેલા છે. એ મિસિંગ દાખલ થઈ હતી ગત 25/6ના રોજ અને પ્રાઇમરી ફેઝમાં જ્યારે આપણે આ ગુમ થનારની તપાસ કરતા હતા ત્યારે જ કેટલાક વસ્તુઓમાં જે પ્રમાણે મેં વાત કરી, શંકાનું સ્થાન જે તે વખતે જ આવ્યા હતા, પરંતુ ચોક્કસ રીતે આપણે કન્ફર્મ ના કરી શકતા હતા. એના માટે જે સર્વેલન્સના તમામ ફૂટેજો, જે ટેકનિકલ ઇન્ટેલિજન્સ છે એ ગેધર કરવા માટે એક ટીમ એલસીબીની એને સાથે લગાડી દેવામાં આવેલી હતી અને પોલીસ સ્ટેશનની 2 થી 3 ટીમો અલગ અલગ ડાયરેક્શનમાં ફૂટેજ કલેક્ટ કરવા માટે અથવા ટેકનિકલ એનાલિસિસ કરવા માટે લગાડી દેવામાં આવેલી હતી અને એ પછી જઈને આપને આ પ્રકારની સફળતા મળી છે. નહીં, એ રકમ એને એક પ્રાઇમરી ઇન્ફોર્મેશન જે તે દિવસે જે ગુમ થનાર થયા હતા તેને વાઇફને એવી જાણ કરવામાં આવેલી હતી કે જે પૈસા મેં લીધા હતા, એટલે આરોપીએ જે પૈસા લીધા હતા એ ભોગ બનનારને પરત કરી દેવામાં આવેલા છે, પરંતુ અત્યાર સુધી એ પૈસા એને પરત કર્યા કે નથી કર્યા અથવા પોતે ક્યાં યુઝ કર્યા છે
એ બાબતની સ્પષ્ટતા કરવાની બાકી છે. મર્ડર કર્યા પછી અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં જે વસ્તુ ધ્યાને આવેલી છે એની પહેલી પ્રાયોરિટી તો એ જે બોડી હતી એને ડિસ્પોઝ કરવામાં જ હતી. તો એના માટે એ જે રૂટ ઉપર એની મૂવમેન્ટ 1 થી 2 વખત થઈ છે એ જગ્યા જોવા માટે અને પછી ત્યાં બોડી એટલે જે પ્રમાણે મેં જાણ કરી ખાડો ખોદીને એના અંદર નાખી દેવામાં આવેલી હતી. એ પછી એની હાજરી મોટા પાયે મોરબી જિલ્લા અથવા પોતાની કાર્યક્ષેત્રના અંદર જ હતી. એ ડિટેલ્સ મારા ધ્યાન ઉપર નથી, તો એના બાબતે હું વધારે આપને પ્રકાશ નહીં નાખી શકું. બટ અત્યારના કેસની વિગત આ પ્રમાણે છે.